બેન ઠાંબડા કેનથી ઉઠકે હું તમને કહું, તમે છે ને લગભગ કોઈ દિવસ છે ને ધોયા નહીં હોય. મારી જેટલી બેનો જોવો છો ને તમને બધાને કહું. પ્રેમ સંદનના ઝાડવારે માવાની મોરલીએ. હવે જો આ ખુલતું નથી, શું કરવું? મને ઝાડું નથી માથી તો હવે શું કરવું? આ કઈ કોશી નથી. જય માતા જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વાગી ગયા છે 11 અને જવાનું છે 12. બધા રેડી થઈ ગયા છે અને બાપ દીકરા છે ને અમે મેચિંગ કર્યું છે. કેવું મેચિંગ કર્યું? હાલે તે અહીંયા આવતો જો હું તમને બતાવું. એને તમારા ચશ્મા પહેરવા છે. જો એને આવું પહેર્યું છે અને મારા તીર્થુભાઈ જો ટી શર્ટ બ્લેક પહેર્યું, પેન્ટ મારી જેવું સેમ પહેર્યું, સેન્ડલ બ્લેક પહેર્યું. હું પહેરવું? મારા ચશ્મા પહેરવા? હાલે હાલો ભાઈ, આ મારે પહેરવાના. બોલો એલા કેવો લાગુ? કેવો લાગુ? સીતુભાઈ મેં ચશ્મા આપ્યા ને, સીતુભાઈ છે ને એ કે પપ્પા હું તમને હબુ આપું, હું તમને વિડીયોમાં બતાવું. હબુ આપતો બેટા. 12 વાગી ગયા છે ને હવે છે ને નીકળવાનું છે એક જમવા માટે. ક્યાં જવાનું તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો એટલે ખબર પડી જશે. તો છતાંય તમને થંબનેલ ને એવું જોઈને ખબર પડી જ ગઈ છે. તો આગળ કન્ટિન્યુ બનાવ. એ માણાની થાને ભાઈ આ એક વાર એલા પા હું છે એલા પા તારે એલા પા શું છે? મને હેડ બટાઈ કરી છે. હેડોટાઈ કરવી છે? હા ગોલાની. ઘોડા અરે શું લેવા દેવા છે? પેલા જન્મમાં ઘોડા ભાઈ નહોતા ને. બસ જો પડી ગયા. હેપી ન્યુ યર પીજીભાઈ. હેપી ન્યુ યર પિતાજી. આઈન બતાવો. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર આપણે આમ ન હાલે આમ લે. કેમ છે? હેપી ન્યુ યર હાલે બસ મસ્ત કે તો વાંધો નહીં. હાલો જાવું ને? જવાનું હાલો મોડું થાય પછી. હાલો હાલો હાલો. હે શોર્ટ વિડિયો ભારે કરી હવે એમ શોર્ટ ને લોંગ ને બધા વિડિયો બનાવે તો હાલો અહીંયા હું પણ કેમ કાક મને તો આમ કરવી પડે ને ભેગી. હે કાક તો ભેગું કરવું ને. થઈ જા શ્રદ્ધા રાખો ને ભાઈ. આપણે વાલમભાઈ ના જમવા જવાનું હતું. જમી કાઢવીને એવા છે મીતાબેન ની વાડી. ના ના સોરી મીતાબેન ની નહીં, દાદાની વાડી. અમે આવી ગયા છીએ વાડીએ અને આમ બ્લોગ બનાવી છે. આમ તમે ઓળખતા હોય તો કમેન્ટ કરજો. એકવાર તો નામ બોલી ગઈ. આ માર પીજીભાઈ છે, આ મારી મીતાબેન છે, આ માર પીજીભાઈ છે અને આમે એમનું પાર્સલ છે. મીતા બદામ કેમ આમ ઉગી? હું નીસી તારી હાથ જોઈને ઉગી ને? મારી હાઈટ છે. હા ના હાવ નહીં શું ઉગી એ બગડી ગઈ. બદામ અને આમ છે ને દાદાની સિંગ કાઢે છે. જોવી હવે સોમાં આમ કેવી થઈ ગઈ. હાલો આપણે તમને બતાવો. જો કેવું થઈ ગયું તમે જોઈ શકો છો. જો આમ લાઈટ આમ જો અમે બા બેઠા બધા ના પગે લાગે વડીલ ને. એટલે બહુ નુકસાન થયું છે. ભાઈ બીન લાગે આમાં એ પગે લાગવું પડે. મંદી આવી ગઈ તો હું આ છે ને સિંહ કે બોલી સિંહ હું સિંહ ખેવા આ મેં નથી પણ બાય ખેઈ હે. આવો ફાલ છે. તમારો કોક ને વાડી હોય ને તો જરાક કોમેન્ટ કરજો તમારે કેવો ફાલ છે. ચોમા ઓલા વરસાદે કેવી માણી કેટલું નુકસાન થયું એમ. માણે કે બધાને હું નુકસાન તે હું સિંગ ઉગાડી દીધી કપાહ માથે કપાહ ઉગાડી દીધો. સિંગ હું નકરું ખળ કરી નાખ્યું. આ જો આ સિંગ છે. આ જો આ સિંગ અમારી આબરૂ કાઢશો કાઢ ના લીધું. હું આ કેટલું નુકસાન કરી નાખ્યું. નુકસાન તમારે ભાઈ નુકસાન બોલતા ના આવડે. નુકસાન આવડે પાવ આવ કઈ ઓલો નથી. આ તો વળી શું છે રેડિયો કાઢે યાર ભલા માણા કેવો માણસો હે.
સિંગ હે આવડે છે બાપા હે એવો સમય આવ્યો હોય બધું કરવું પડે કા ભાઈ એટલે અસ્મિતાભાઈ બી આ તો ઘરની છે ખડ નથી આવવાનું હો સિંગ જ તે ઘરની છે એટલે નડે ઈ લેવું પડે જો ને જો ભાઈ આવડી ગયું છે હવે આ નવરા હોય ને તો હવે દાડિયા લઈ જવી પડશે આને લાગે એવું હું તો જાવ મને કોક 2000 દાડિયા વાહ 2000 તો આ બજારે ખેડૂત નહીં નો મળતા હોય શું કરે 2000 દઈને તો પછી સાચી વાત છે બા આ દાડિયું બહુ મોંઘું એમ આ બહુ મોંઘું આ છે દાડિયું બહુ મોંઘું એમ બહુ આ તો ભાઈ તો સ્પેશિયલ 4 વ્હીલ મોકલાવી પડે ને અમારે ખેતર વાયરલ નો થાય હે તમાર ખેતર વાયરલ નો થાય એ સાચી વાત હો તમારે આ બધા એક હાથમાં નથી આવતા મોટું ઓર પતલું કી જોડી ગીત ગાતો હતી મોટું ઓર પતલું કી જોડી ગાતો કરા હું દિયો હે આ બનાવી જરાક ને ધોળા બે થી ગાતો કરી છે બોલે આમ તો જો એ કાકા પવન એટલો દાદી ઉભરાણી જો શાક એટલી જ બનાવી આમ જો જરાક અમથું જ તે ઓલા લોકોને થાય જ દે હે પીવાની હો મારે લાવો હા એ આયા પાછી ઢોળાય છે બેન ઠાંબડા ક્યાંથી ઉઠકે હું તમને કહું તમે છે ને લગભગ કોઈ દિવસ છે ને ધોયા નહીં હોય મારી જેટલી બેનો જોવો છો ને તમને બધાને કહું જો આ શું છે ગુલાબના પાણી જો આ ધોયેલા તમે ક્યારે ગુલાબના પાણી જરાક કોમેન્ટ કરજો કોઈ 99% તો નહીં હોય કોઈક હોય 1-2% હોય એ અમારી બેન જેવા કોઈક સમજી જાયજો આ બેનની વાડીએ છે ને ફળ છે બહુ મસ્તીનું હોય શાકભાજી હા શાકભાજી શાકભાજી કેવાય આમ કોઈ જેન શાક ન બનાવ્યું આ કાંઈક છે આનું શું કહેવાય ને એ મને નથી ખબર હે એનો છે ને તંબુરો બને હું બને તંબુરો આ વગાડવાનો એ મિતાબેન એમ કે તંબુરો બનાવીને વગાડવાનો આવે તો એ મિતાબેન હાસુ બોલે ખોટું કરે જરાક કોમેન્ટ કરજો ને આને શું કહેવાય ને મને કાંઈ ખબર જ નથી પડતી આ શું કહેવાય મને તો એવું લાગે શીપડું છે હે તરબૂચ જેવું હા આમ જો શીપડા જેવું જ લાગે આસો શાક બને કોઈ દી ન બનાવ્યું દુજન શાક આપ અમારે અઠવાડિયું હાલે અમારે અઠવાડિયું મહિનો હાલે હે મહિનો હાલે આ મહિનો હાલે જો મહિનો દી તો પાક્કો પછી એક થોડા છે લાટ છે આમ જો એક અહીંયા છે સામે બે છે ઓ જો અહીંયા બે છે જો આ તો મોટું જબ્બર છે જો આ. પછી સામે છે અહીંયા છે સામે છે સામે છે એ જો સામે છે જો અહીં ઝૂમ કરું એટલે તાર બાપને જો અહીંયા જો આમ જો ભાઈ ઉતર્યા ગા મારી ગાડીમાં સી કરી ગયો તો એવડે ઈ જ છે આમ કોઈ લે ખાવા વાળા ખાય મારી જેવા બધું ખાય બધા હે હા એના બૈરા માથા ભારે હોય એ બનાવે એટલે ખાવું જ પડે ન છૂટકે મારી કોણે હવે છે ને આવું છે આવડા લોકો હે ને બધા હાફ ચડાવી દીધો આ લોકો આ આખું ધૂળનું ભર્યું હે તો એમાં પછી ઉપર જતા બકાલું નહીં આ લોકોએ ની બધું મને ઉપડાવ રહ્યું એવું રીતનું વજન આવી ગયો ને તો કડ ભાંગી જાત બોલ મારી આ શું એ આના વ્લોગમાં આવેલું છે મિત્તા સોહાણ વ્લોગ જોઈ આવજો ના જઈને તો હારો હાલો તો છે ને હવે પીજીભાઈ ની અહીંથી રજા લેશે મારા ઘરે આવ્યા આભાર ખૂબ મજા કરી છે હા અને મારું થોડું ઘણું જોવું હોય તો મારું પીજીભાઈ ચેનલ છે પીજી પરમાર ઓફિશિયલ YouTube ચેનલ માં તમે એકવાર આટો મારી આવજો નો થેન્ક યુ થેન્ક યુ આના શોર્ટ વિડિયો દેવા આવતા હોય ને કે જોઈને અને આ અમારે એનું પાર્સલ છે વિલાન મોટી પસડી વાળો છો ये हमारा लड़का है देखो पावरफुल है પાવરફુલ હે नहीं शक्ति आ गई मेरा दादा तू जिम करने के लिए जाता है मैं सबको मारूंगा डंडा से હવે જવું છે અહીંયા બહુ ઊભા ઊભા વાતો કરી અડધી કલાક તો અહીંયા વહી ગઈ બોલો અડધી કલાક તો અમારે આવજો ટાટામાં જ થાય
હારું હવે આવજો હવે તો થોડીઓ ભાંગવાનું છે હારું હાલો ભાઈ હવે છે ને ડાયરેક્ટ સીધા ભાવનગર. આ જો અહીં કેમ બેઠો છે તું અહીંયા રહી જા. આપણે રહી હે મારા ભાઈ બી આપણે રહ્યા માથે નહીં પડે હો. અમને માથે ન પડે મહેમાન બહુ હારા છે. હું તો એકલો મારું બધા. એને તમે લઈ જજો તો હું શું કરીશ? આ અમને બાપ દીકરાને ખવડાવશે કોણ? હોટેલમાં તો કાંઈ વાંધો નહીં, પર ડે ના 1000 રૂપિયા આપી દેજો ને બાપ દીકરાને. લે બોલો. તમારા 1000 રૂપિયા ઇન્કમ બંધ થઈ જાય રોજની જે આવે અમારે ચાલુ થઈ જાય મજાના પાસ કમાવું 1000 રૂપિયા મને આપી દેવાના છે ને, કલાક મને આપવાની રિંકુન. તો એ તમને શું કામ આપું એમ ન કમાય ફરમાઈશ વિડિયો હારો હાલો ભાઈ નીકળવી સીધા ભાવનગર. ઘરે પહોંચી ગયા છીએ ને આપણે ડાયરેક્ટલી ઘરે આવીને છે ને કપડાં જ બદલાવા છે, કેમ કે આ મારી ટેવ છે ઘરે આવીને પેલા છે ને વ્લોગ ચાલુ ન કરું કાંઈ નહીં, પેલા છે ને કપડાં ચેન્જ કરી નાખું. ના જો શું કરો છો તમે? મારું કામ કરું લે લો હાથ આપો લો. હાલો લો. પ્રેમ સંદનના ઝાડવા રે મારા પ્રેમ સંદનના ઝાડવા રે માવાની મોરલીએ કયું ગીત કઈ યાર જોયું કોને ખબર. અને આ હड्डी લઈને રખડે છે. હड्डी બતાય તારી હड्डी ધોકા. બોલો મિત્તરની વાડીએ જ લઈને આવ્યો. હારું હાલો ભાઈ મોડું થઈ ગયું છે, વાગી ગયા છે 5 ને ફરમાઈશના વિડીયો બનાવવાના છે. હમણાં પાછું અંધારું થઈ એટલે ગાયમ ઘા છે ને ફટાફટ વિડીયો બનાવી નાખીને તમે સબસ્ક્રાઇબ કરી લો. ત્યાં મારો ભાઈ બનાવી ગયો છે. વહેલામાં વહેલી તકે તમારું પ્લાન જલ્દી અહીંથી ઉડાડ. વિડીયો બનાવવા આવો ને એટલે મારો ભાઈ ગમે નથી ક્યાં કોણ જાણે એ મારી ઉપર કેમેરો મૂક્યો હોય. ઈ તમાર ભાઈબંધ છે, થોડુંક આમાં હાલે આડું કોણ જાણે ફોર્મેટના વિડીયો બનાવવા આવો ને એટલે પ્લાન નીકળવા જ મળે. ક્યારે કર્યું? હવે આપણે છે ને રીલ પાવાનું થાય છે, કેમ કે આપણા વાડામાં છે ને ભાઈ પતંગ આવ્યો છે. જો જો પતંગ આવ્યો છે એટલે રીલ પાવું પડશે. કેમ થાય? રીલના પૈસા આપીશ ને? હે બોલો યાર. એટલા રૂપિયા રળું આંગળા કપાઈ જાય. હું એટલા રૂપિયા રળું એટલી મહેનત કરી 200 રૂપિયાની રીલ નહીં પાઈ દે કેવા માણ. રીલ ક્યાં મળે? હે 200 રૂપિયાની રીલ મળતા હશે. તો કેટલા મળે? પતંગ તો આપણી પાસે છે જ તે. દોરી છે ઓલી શિવવાની. ના ના એ દોરી યારો છે. જો 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 થોડીક જ છે. બસ આપણે થોડોક જ પતંગ ચકાવવાનો હોય ના, ઘણી છે. તો પછી હાલો ભાઈ રે ફિરકીનું કેન્સલ, કાલ પતંગ ચકાવશું. પાર્ટીમાંથી જમી કાઢવીને વિયાવ્યો છું અને ઘરે છે ને તાળું પૂછતું નથી. હવે કાકડા જો હવે આ શું કરવાનું? આ બાઈને કેટલી દાન કીધું હવે કે ઓલું તાળું માર કા નવું લે. હવે જો આ ખુલતું નથી, શું કરવું? મને જડ્યું નથી મારતી તો. હવે શું કરવું? આ કઈ કોશી નથી તોડવું કેમ ન કરે એમ તાળું તોડ નાખે. ખુલી જાય ઘડી સબર કરો, બે હેઠે ઉતરી જાવ. અને આ જો ખુરશી લઈને તો સારું ભાઈ. આજનો મારો બ્લોગ આટલો જ હતો. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, ગુડ નાઇટ, સુઈ જજો.